હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને એવું દેશી ચણાનું શાક। તો એ માટે મેં અહીંયા અડધો કપ દેશી ચણા લીધા છે। એને ઓવરનાઇટ પલાળી રાખેલા અને પછી કુકરમાં પાણી એડ કરી થોડું મીઠું એડ કરી અને 4 વિસલ કરી લીધેલી। પછી એકદમ સ્લો ગેસ પર 10 મિનિટ થવા દીધેલા, એટલે આપણા ચણા સરસ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે એને શાક માટેની એક પેસ્ટ બનાવીશું। તો એ માટે આપણે વાટકીમાં 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર અને કલર માટે આપણે 1.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। સાથે આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું। હવે પાણી એડ કરી અને આની પેસ્ટ બનાવી લઈશું। આ રીતે તમે પેસ્ટ બનાવીને સબ્જી બનાવશો ને તો સરસ આપણી સબ્જી તૈયાર થાય છે। તો આ રીતે સરસ મિક્સ કરી અને પેસ્ટ બનાવી લઈશું। તો આપણી પેસ્ટ તૈયાર છે। હવે આપણે ગ્રેવી બનાવીશું। તો ગ્રેવી બનાવવા માટે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું। એમાં 1 ડુંગળી અને 1 ટામેટું એને આ રીતે મોટા ટુકડા કર્યા છે અને 5-6 કળી લસણ એડ કરીશું। તમારે મરચાં અને આદું એડ કરવું હોય તો તમે એ પણ એડ કરી શકો। બધું સાથે આપણે ગ્રેવી બનાવી લઈશું। હવે આપણી ગ્રેવી અને આપણી મસાલા પેસ્ટ તૈયાર છે। તો હવે આપણે વઘાર કરીશું। તો વઘાર માટે આપણે એક કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ આમાં થોડું વધારે લેવાનું। હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું। રાઈ આ રીતે તતળવા લાગે એટલે એમાં જીરું એડ કરીશું। એની સાથે આપણે એક લાલ મરચું એડ કરીશું સૂકું। તમે તમાલપત્ર એડ કરવું હોય તો એ પણ એડ કરી શકો। થોડું આપણે હિંગ એડ કરીશું। હવે આપણે 1 મોટી ચમચી જેટલું બેસન લીધું છે, એને આપણે તેલમાં આ રીતે શેકી લેવાનું છે, એટલે આપણી ગ્રેવી સરસ બનશે ઘટ અને એનો સ્વાદ પણ સરસ આવશે। ગેસ સ્લો રાખવાનો અને કલર ચેન્જ થાય એવું આપણે શેકવાનું છે। બદામી જેવો કલર થઈ જાય ને ત્યાં સુધી આપણે બેસનને શેકવાનું છે। તો આ રીતે મીડિયમ એકદમ સ્લો ગેસ પર ચલાવતા જઈ અને બેસનને શેકી લેવાનું। તો જો આપણો બેસન સરસ શેકાઈ ગયું છે। હવે આપણે જે મસાલા પેસ્ટ બનાવેલી ને એ એડ કરી દઈશું ને આ રીતે ચલાવી લઈશું। હવે જ વાટકીમાં થોડું આપણે પાણી એડ કરી અને બીજું પાણી હજી થોડું એડ કરવાનું છે, એટલે આપણે એ વાટકીમાં એડ કરીશું ને તો બધો મસાલો આવી જશે। હવે બીજું પણ થોડું આપણે હજી પાણી એડ કરીશું તો આપણા મસાલા સરસ ચડી જાય। તો 2 ચમચી જેટલું આપણે બીજું પાણી એડ કરીશું। હવે સતત આ રીતે ચલાવી અને મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે મસાલો ચડવી લઈશું। તો જો મસાલામાંથી સરસ તેલ બહાર આવી ગયું છે અને પાણી બળી ગયું છે। હવે એમાં આપણે ગ્રેવી એડ કરી દેવાની। તો ગ્રેવી એડ કરી અને હવે બધું મિક્સ કરી લેવાનું અને ગેસ આપણે સ્લો જ રાખવાનો। સ્લો ગેસ પર આપણે શાક બનાવશું ને તો સરસ એનો ટેસ્ટ આવે છે। હવે આપણે બીજા થોડા મસાલા કરીશું। તો આપણે સ્વાદ પ્રમાણે હવે આપણે મીઠું એડ કરી દઈશું અને થોડો આપણે આમચૂર પાવડર અડધી ચમચી જેટલો એડ કરવાનો છે, એટલે એનાથી સરસ ટેસ્ટ આવે છે। ખટાશ અને મીઠો બે આપણે ગોળ એડ કરવાનો છે એટલે થોડો ખટમીઠો ટેસ્ટ આવશે। બધું સરસ મિક્સ કરી અને થોડી વાર ગ્રેવીને ચડવા દઈશું। તો ગ્રેવી સરસ ચડી ગઈ છે। હવે એમાં આપણે બાફેલા ચણા પાણી સાથે જ એડ કરી દેવાના। જો તમારે વધારે પાણી હોય તો થોડું કાઢી લેવાનું, પણ જો અડધા કપ જેટલું પાણી હોય ને તો તમારે એડ કરી દેવાનું, કારણ કે આપણે પાણી એડ કરવાનું જ હોય છે। હવે થોડું બીજું પાણી આપણે એડ કરીશું। તમારે જે રીતની ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું। તમારે ભાત સાથે ખાવું હોય તો વધારે પાણી એડ કરવાનું। હવે બધું સરસ મિક્સ કરી લઈશું અને આપણે હવે 1 ચમચી ગોળ એડ કરી દઈશું, એટલે ખટાશ ને ગળપણ બે બેલેન્સ થશે ને તો શાકનો સરસ ટેસ્ટ આવશે। હવે ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ એકદમ સ્લો ગેસ પર આપણે શાકને ચડવા દઈશું। હવે ચેક કરી લઈએ તો જો આપણું શાક સરસ તૈયાર થઈ ગઈ છે। ગ્રેવી પણ ઘટ થઈ ગઈ છે। હજી પડી રહેશે ને તો વધારે ઘટ થશે। મારે ટિફિનમાં ભરવાનું છે એટલે આ રીતની હું ગ્રેવી રાખું છું। હવે ઉપરથી થોડા દાણા એડ કરી દઈશું ને મિક્સ કરી લઈશું। તો આપણું શાક હવે સર્વિંગ માટે તૈયાર છે। તો આપણે શાકને હવે સર્વ કરીશું। તો એક આ રીતનો આપણે બાઉલ લીધો છે, એમાં આપણે શાક લઈ લઈશું। જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું શાક તૈયાર થાય છે। તો તૈયાર છે દેશી ચણાનું શાક। જો તમને આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ફરી મળીશું આવા નવા વિડીયો સાથે। ધન્યવાદ।